મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. રાઇટિંગ. એક નાનકડા ગામમાં રવિ નામનો એક ગરીબ છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના પિતા મજૂરી કરતા હતા અને માતા ઘરના કામની સાથે બીજાના ઘરે પણ કામ કરતી હતી. ઘરની પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ રવિના સપના ખૂબ મોટા હતા. રવિને ભણવાનો ખૂબ શોખ હતો. તે દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરનું થોડું કામ કરતો, પછી શાળાએ જતો અને શાળામાંથી આવ્યા પછી એક દુકાનમાં કામ કરતો. રાત્રે થાકેલો હોવા છતાં તે પોતાની પુસ્તકો લઈને ભણવા બેસી જતો. ગામના કેટલાક લોકો તેને કહેતા, "રવિ, તારી પાસે પૈસા નથી, તું કેટલું ભણીશ? તારા સપના ક્યારેય પૂરા નહીં થાય." રવિ તેમની વાત સાંભળીને દુઃખી થતો, પરંતુ હિંમત હારતો નહીં. તે પોતાની જાતને કહેતો, "મારી આજની ગરીબી મારી કિસ્મત નથી. જો હું મહેનત કરીશ તો એક દિવસ મારી જિંદગી જરૂર બદલાશે." થોડા સમય પછી તેની મોટી પરીક્ષા આવી. બીજા બાળકો પાસે મોંઘી પુસ્તકો અને ટ્યુશન હતા, જ્યારે રવિ પાસે માત્ર જૂના પુસ્તકો હતા. છતાં તેણે દિવસ-રાત મહેનત કરી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે આખા ગામને આશ્ચર્ય થયું. રવિએ સમગ્ર શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેના શિક્ષકે તેની પીઠ થપથપાવીને કહ્યું, "સફળ થવા માટે પૈસા કરતાં વધારે જરૂરી છે મહેનત, ધીરજ અને આત્મવિશ્વાસ." રવિએ આગળ પણ પોતાની મહેનત ચાલુ રાખી. વર્ષો પછી તે એક સફળ વ્યક્તિ બન્યો અને પોતાના પરિવારનું જીવન બદલી નાખ્યું. એક દિવસ તે પોતાના ગામમાં પાછો આવ્યો. જે લોકો ક્યારેક તેની મજાક ઉડાવતા હતા, તેઓ જ આજે તેની સફળતાના વખાણ કરી રહ્યા હતા. રવિએ હસીને કહ્યું, "જ્યારે લોકો તમારી મજાક ઉડાવે ત્યારે અટકી જશો નહીં. કારણ કે ઘણી વખત તમારી સફળતા એ જ લોકો માટે સૌથી મોટો જવાબ બને છે." વાર્તાની શીખ. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, જો મનમાં વિશ્વાસ અને પગલાંમાં સતત મહેનત હોય તો કોઈ પણ સપનું પૂરું થઈ શકે છે. હાર માનશો નહીં, કારણ કે તમારી મહેનતનું ફળ કદાચ તમારી અપેક્ષા કરતાં પણ મોટું હોઈ શકે છે.